જે લાગે ને એવા બધા જ કાર્ય કરવા. આંગણે ભૂખો કોઈ વયો ન જાય, દાન વગર કોઈ વયો ન જાય. માંગણ આવ્યો છે તો ઓળી એને જે કંઈ જોતું છે એ લીધા વગર ન જાય. આ પતિવ્રતા નારીના ધર્મ છે. ધર્મ સ્ત્રીઓને લીધે જ ટેક્યો છે. આદમી તો ક્યાંય આટા મારતા હોય, દાન પુણ્યમાં એ ન માને, બેનો માને. ઘર ટેકવું છે, ધર્મ ટેકો છે ને તે બહેનોના લીધે છે. દાન પુણ્યની વાત આવે ને તો બહેનો પહેલા. આ લગ્નના માયરામાં ચોરીની ફરતે 4 ફેરા ફરે ને અગ્નિનારાયણની સાક્ષીએ, એમાં 4 ફેરા છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં બધામાં પુરુષ આગળ, પણ છેલ્લા ફેરા કન્યા આગળ. શું કામ? કે પેલો છે 4 ફેરા પુરુષાર્થના છે, ધર્મ, અર્થ અને કામ. આ ત્રણેયમાં પુરુષ આગળ, અને મોક્ષનો ફેરો હોય ને ત્યારે કન્યા આગળ. કે આમને પુરુષને મોક્ષ ન મળે, કન્યા આગળ થાય, એ ધર્મ કરે તો મોક્ષ મળે, અન્યથા નહીં. એટલે ચોથા ફેરામાં કન્યાને આગળ રાખવાનો રિવાજ. માત્ર એ કઈ ફેરફદુડી નથી. 4 ફેરા ગોર બાપા પરાણે ફેરવી દઈને જબરદસ્તી ઉતાવળે. એની પાછળનો વિધિ છે, પણ આપણને વિધિ જાણવાની કોઈ ઈચ્છા છે નહીં. હજી માંડવામાં આવ્યો નથી, ત્યાં તો ઘડિયાળ બતાવ્યો, ગોર બાપા જો આમ રિસેપ્શન છે, હાનનું જલ્દી કરજો ને. વયો જાને અત્યારે હાર પહેરાવી ડિસ્કા કરવામાં 2 કલાક ને ફટાકડા ફોડવામાં તે 50,000 બગાડ્યા. ત્યારે તને વળી સમય ન સાંભળ્યો ને હવે સાંભળો માયરામાં આવ્યો ત્યારે. હજી ફેરા ફરી નથી રહ્યો ત્યારે ગોર બાપા ધુમાડો થાય છે. એટલે આ ધુમાડો ખા, હજી તો કેટલું ખાવું પડશે તારે. બધી વિધિની પાછળનું વિજ્ઞાન છે વાલા. માયરે આવ્યો ને હજી વળી માંડવે પોખાણો ને ત્યાં તે હાહુમાં બતાવે, ચૂંદડીમાં વલોયું ને રવૈયો, તાંક, હાંબેલું, ઢોહરું. હું આવશે માથે ઢોહરું, વયો જ આપો છો કે નહીં? હું ઉચકીશ એમ તો પોખો વલોવાઈ જાય. આ વલોયું મંજૂર છે ને? હા મંજૂર છે. આ તાંક આ ખુદ છે બધી બાજુથી, કોક આમ કહે ને કોક આમ કહે ને કોક આમ કહે. સહન થાય ને? હા થાય. એટલે 4 બતાવે, ઢોહરું, વલોયું ને રવૈયું ને હાંબેલું ને. ખંડાઈ જાય સંસારમાં આવ્યો એટલે વારો પડી જાય. બોલ મંજૂર? હા. પછી આવે અંદર, એમાં સંપુટ બનાવેલો હોય. ગોર બાપાએ 2 કોડિયા રાખ્યા હોય, વચમાં હુપારી મૂકેલું હોય, એની માથે પગ મૂકી કે આ અહંકાર ને આ તારો અહમ, આ તારા સસુર પક્ષનો અહમ ને આ તારો અહમ છે, બધાનો ભાંગીને ભૂકો કરી નાખજે. હું મોટો ને હું ઈ નાના ને આવો અહમ રાખતો ને એટલે કોડિયાનો ભૂકો કરવાનો. એ સંપુટની ઉપર પગ મૂકીને આવે, એનો ભૂકો કરી નાખવાનો, તોડી નાખવાનો. પછી આવે અંદર. વિધિમાં આપણને કોઈને રસ છે નહીં, આવ્યો નથી, ગયો નથી. ગોર બાપા એ હારા કે જે ફટાફટ વિધિ પૂરી કરી દે. અમારા ગોર બાપા બહુ હારા કે અડધી કલાકમાં તો વિધિ પૂરી એમ. થોડુંક સમજો વાલા, એવું સમય હોય ને તમારી પાસે તેમાં રસ રાખજો. નકર તો બાકી ફૂલહાર કરવામાં કોઈ વાંધા છે અને એ હાલે જ છે, એ કરી લેવા ને આપજો પાછા. આ વિધિ કરાવે છે ને, ફટાકડાની વાહે 50,000 બગાડવા ને તો 5,000 રૂપિયા વળી ગોર દાદાને આપવા હોય ને તો ત્યાં પાછી ભી પડે. છેલ્લે રે કોણ ખબર? ગોર બાપા. બધાનો હિસાબ થઈ જાય. ખાલી વરરાજો પૌણીને આવે ને તે વળી બસ આશીર્વાદ દેવામાં રે. ગોર બાપા વાટે રે કે હમણે વળી આપણા વરઘોડિયાને આશીર્વાદ દે ને પછી વરનો બાપ નીકળશે બહાર ને આપશે, રાજી કરશે. પણ ખુરશી ઉપર બેહે, લ્યો ગોર બાપા હજી તમે અહીંયા છો કેમ ન હોય? પોંખવા આવ્યો છે. આખી લગ્નની સિઝન 3 દિવસનું ધામધૂમ પૂરું થઈ જાય ને પછી ગોર બાપા સાંભળે ને પછી હું ક્યારે છોકરાને પરણાવવા પડે. હો બાકી આ કરાય નહીં. લે તો પરણાવવા પડે છોકરાને એટલે, નગર બાકી પરણાવાય નહીં. એ બધું કેમ છેલ્લે યાદ આવે છે? દક્ષિણા દેવી પડે એટલે. એ આ ભૂદેવો જેટલા ખંભે નાખીને જાય છે ને પોટલા, એ કઈ લઈને નથી જતા. એ બધું તમારી બલાવું છે ને એ લઈને જાય છે. વાલા એને દેજો. વિધિ પાછળનો શાસ્ત્ર એનું
વિજ્ઞાન, એની વિધિ, આ બધું તમે સમજજો. દાંપત્ય ટેકવું છે અનસૂયાને લીધે. એક વખત નારદ મુનિ આવ્યા. નારદ મુનિ સુસ્ત્રિયા કરી, સ્વાગતા કરી. અનસૂયાએ લાડવા બનાવ્યા હતા, નારદ મુનિને ખવડાવ્યો ને નારદ મુનિ કોણ જાણે ભૂખા થયા છે, વખાણ કરતા થાકતા નથી. આ હા 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 માતા કેટલો સરસ સુંદર લાડુ બનાવ્યો, તૃપ્ત થવાતું નથી, હજી એક આપો. અને અનસૂયાએ બીજો એક લાડવો આપ્યો. આ કંઠ તૃપ્ત થયા નારદ મુનિ અને વખાણ કરતા કરતા થાકતા જ નથી ને ગયા સીધા બ્રહ્મલોકમાં. બ્રહ્માણીને મળ્યા. બ્રહ્માણીએ પાણી આપ્યું કે આ પાણીની ઈચ્છા નથી. કેમ કે જગ્યા નથી પેટમાં. કેમ નથી જગ્યા એટલે? એ કે હમણાં અત્રિના આશ્રમમાં જઈને આવ્યો. અનસૂયાએ જે લાડવા બનાવ્યા છે ને એવા દબાઈને ખવાવ્યા ને વાત પૂછોમાં એમ. આજે તો પેટ ભરાઈ ગયું. એક ઘૂંટડો પાણી સામે એટલી જગ્યાએ નથી. ગળા સુધી લાડવા ભર્યા. બેનુની ઈર્ષા એની જ આવે, કોઈ બીજા બેનુની પ્રશંસા થાય ને એની જ. સવારે જે હું કહી રહ્યો છું, તમારો પોંસો ને તમારું બાજુ ને તમારો નેકલેસ તમને ત્યારે આનંદ આપે જ્યારે પાડોશણ છે ને ઈર્ષા કરે. આ લાડવાની ઈર્ષા અત્યારે બ્રહ્માણીને થઈ. નારદ મુનિને ઉંબાડિયું આપીને વૈયા ગયા. દિવાળી છાપીને સીધા કૈલાસમાં પાર્વતીજીએ સ્વાગત કર્યું. ઓહો દેવર્ષિ પધારો પધારો, બેહો બેહો. શું વ્યવસ્થા કરું? બપોરે જમવાનો સમય છે, શું જમશો? કાંઈ નહીં, આજે તો અનસૂયાના લાડવા ખાધા એટલે આખો દિવસ ખાવાની ઈચ્છા જ નહીં થાય. અને ન્યા ઉંબાડી ઓડાડ્યું. ત્યાંથી ગયા વૈકુંઠની અંદર. લક્ષ્મીજીએ સ્વાગતા કરી. પૂછ્યું પધારો પધારો દેવર્ષિ, કેમ આવું છું? એ કે કાંઈ નહીં, અહીંથી નીકળ્યો હતો ને તે થોડી પેટમાં ગડબડ છે, કીધું થોડોક આરામ કરી લઉં. કેમ મજા નથી? આજે મજા નહીં, આજે તો વળી પેટમાં દુખવા મળ્યું, બહુ પરાણે ખવાણું ને. અનસૂયા લાડવા એટલા જમાડ્યા છે ને વાત પૂછોમાં. નથી બે હાથું, નથી હવળાતું ને. કોણ અનસૂયા? વાત કરી માંડીને અને થઈ લક્ષ્મીજીની ઈર્ષા. સાંજે ત્રણેય દેવો આવ્યા ને એટલે ત્રણેય ઘેરે વળી ભડકો ચાલુ છો. કીધું ઓલી અનસૂયા એટલી બધી પતિવ્રતા, નારદ મુનિને એટલા બધા જમાડ્યા, તમે જાઓ, અમારાથી મોટું કોઈ છે જ નહીં. એના વખાણ થાય અમને ગમે નહીં. ગમે એમ થાય, એનું પતિવ્રતા ભંગ છે ને, તપ છે ને, એને તમે ભંગ કરો. અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ ભિક્ષા માંગવા માટે અત્રિના આશ્રમમાં આવ્યા. અનસૂયા છે અત્રિ સમિદાદી લેવા ગયા છે. ભવતી ભિક્ષાં દેહી. અનસૂયા આશ્રમની બહાર આવ્યા. ફળફળાદીનો થાળ લઈને આવ્યા. લ્યો ભિક્ષા ગ્રહણ કરો. ને આ ત્રિદેવો બોલ્યા કે અમે બાંધેલી ભિક્ષા લેતા નથી. એટલે તમે નિવસ્ત્ર થઈ અને અમને દાન આપશો, ભિક્ષા આપશો તો જ અમે લઈશું, એ સિવાય અમે ગ્રહણ કરીશું નહીં. અને મુજાણા અનસૂયા હવે ભિક્ષા આપે નહીં તો પતિવ્રતા ધર્મભંગ થાય. અને એણે જે શરત કરી છે એ રીતે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો પણ પતિવ્રતા ભંગ થાય. ધર્મ સંબૂઢ ચિત્ત થયા, પરંતુ ભક્ત છે ને, નવદા ભક્તિ જેણે સિદ્ધ કરી છે. તરત હાથમાં અંજળી લીધી, મંત્ર ભણી અને પાણી ત્રિદેવોની ઉપર છાંટ્યું અને નાના નાના 5-5 વર્ષના નાના બાળક થઈ ગયા. અને પછી ભિક્ષા આપી. પછી તો ભિક્ષા લે ક્યાંથી? ઘોડિયમ નાખ્યા ત્રણેયને. આ બાજુ આશ્રમમાં સંધ્યા સમય થયો. અત્રિ ઋષિ આવ્યા, લાકડાનો ભારો લઈ આશ્રમની બહાર મૂક્યો, હાથ પગ ધોયા. અનસૂયા વળી હિંચકો નાખે છે. અને અત્રિ કે આ કોણ? કે બસ માગવા આવ્યા હતા ને ગયા નથી ત્યારથી, આઈને રોકાઈ ગયા. બધી વાત કરી. અત્રિ ઋષિ જાણી ગયા. અહીંયા સાયંકાળ થયો. ત્રણેય દેવી વૈકુંઠમાં, બ્રહ્મલોકમાં અને કૈલાસની અંદર પોતાના સ્વામીની વાટ જુએ છે. હજી આવ્યા નહીં, કારણ કે એને જ મોકલા છે ને વાટ છે કે હમણાં આવશે, સમાચાર આપશે. અને ત્યાં તો નારદ મુનિ આવ્યા. કેમ દેવી?
હાફળા ફાફળા આમને વળી નેજા કરી કરીને વાટ જોવો છો કોને? એ કે અમારા ઈ હજી આવ્યા નથી. ક્યાં ગયા? એ કે બસ તમે જે ઉંબાડિયું આપી ગયા ને એને ઠારવા ગયા, તમે જે ભડકો કરીને ગયા ને ત્યાં. એટલે એ અત્રી ઓલી અનસુયાની વાત તમે કરતા હતા ને, એના આશ્રમમાં ગયા છે. અમે કીધું તું ત્યાં જાઓ ને પતિવ્રતા ભંગ, અને કપાળ કૂટ્યું નારદે કે આ હું હુંજ્યું તમને. પછી તો નારદને ખીજાણા કે પેલા કહેતા તો હોય એની વળી સામર્થ્ય કેટલું છે, પછી અમને ખબર પડે ને ત્યાં મોકલાય કે નહીં. હવે જાઓ સમાચાર આપો. એ કે હવે હું ન જાઉં, હું તો એક વખત જઈને આવ્યો, હું તો ધરાઈ ગયો, હવે તમે જાઓ. ત્રણેય દેવીને ચીંધ્યું આશ્રમ અત્રીનો ક્યાં આવ્યો છે. અને અનસુયાના આશ્રમમાં ત્રણેય દેવીઓ આવ્યા. અનસુયા પગે લાગ્યા, બે હાથ જોડીને પેલા તો ક્ષમા માગી કે અમને તારી ઈર્ષા થઈ, અનસુયા ક્ષમા કરી દે ને અમારા ધણી અહીંયા આવ્યા છે. ક્યાં છે? ક્યાં બંદી બનાવ્યા તે? એ કે ના રે ના, મેં કાંઈ બંદી બનાવ્યા નથી ને અહીંયા કોઈ આવ્યું નથી. અત્રિ ઋષિ હતા. એ કે તે જે નાના બાળક બનાવ્યા ને ઈ ત્રણ વેશ પલટો કરીને આવ્યા હતા, ઈ જ બ્રહ્મા છે, ઈ જ વિષ્ણુ છે, અને ઈ જ રુદ્ર અર્થાત શિવ છે. એમ તો એ તો એ ઘોડિયામાં હું હું હિંચકો નાખું ઈ જ તે. અને ત્રણેય દેવી ઘોડિયામાં જોવે પણ વર્તાય તો ને, નાના નાના બાળક છે. કે આ રિયા ઓળખી લો ને લઈ જાઓ તેડો કાંખમાં. ઓળખાય કેમ હવે? લક્ષ્મીજી આવ્યા, પદહ ચિહ્ન જોયા, ભૃગુ લાંછન જોયું કે છાતીમાં ભૃગુની લાત છે, એનું નિશાન પડી ગયેલું છે. આ તો વિષ્ણુ જ હોય એટલે લક્ષ્મીજી એને તેડી લીધા. એકના ભાલની અંદર ત્રીજું નેત્ર દેખાતું હતું, એકને ચાર મુખ છે. સમજી ગયા કે આવડા શિવ છે ને આવડા બ્રહ્મા છે. બ્રહ્માણીએ બ્રહ્માને તેડ્યા, પાર્વતીજીએ શિવને તેડ્યા. પછી કહેવાય આમને બાળક બનીને થોડા ઘેરે લઈ જવાય, તમે કઈ કૃપા કરો. અનસુયાના પગમાં પડ્યા ને ત્રણેય દેવી, ત્યારે અનસુયાએ મંત્ર બનીને પાણી છાંટ્યું અને ત્રિદેવો પાછા હતા એના મૂળ સ્વરૂપમાં આવ્યા. પણ કે હવે મુક્ત તો ત્યારે જ થાવ કે જ્યારે તમે આવું જે સુખ આપ્યું ને વળી પાવણું ઝુલાવવાનું એવું કાયમ આપો. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય એક સ્વરૂપ બન્યા. ત્રણેય દેવો દત્ત સ્વરૂપ બન્યા અને અત્રિના આશ્રમમાં આવ્યા. મારા જેવું તો બીજું કોઈ છે નહીં, અમે જ છીએ. એટલે દત્તમ ત્રેય, હે અત્રિ અમે તને દીધા, એટલે એનું નામ થયું દત્તમ અત્રેયમ દત્તાત્રેય. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા ત્રણેયનું સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને સ્વરૂપનું દત્ત ભગવાનનું. એ અનસુયાના આશ્રમમાં આવ્યા. પછી દક્ષ વિધ્વંસની કથા છે. સ્વયંભૂ મનુની કન્યા બ્રહ્મા દક્ષ પ્રજાપતિ, અને એને ત્યાં સતી નામની કન્યા શિવને વરેલી છે. દક્ષ પ્રજાપતિએ એક વખતે કનખલની અંદર, પ્રયાગની અંદર ખૂબ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું છે. શિવ આદિ દેવતાઓ ગયા છે યજ્ઞની અંદર. અણમાનીતો જમાય છે દક્ષનો શિવ. પોતાની સમાધિમાં લીન છે. દક્ષે સભા ભરી બેઠા છે, બધા સભાની અંદર બેઠા છે, શિવજી પણ બેઠા છે. એવામાં એ કનખલની અંદર, એ યજ્ઞની અંદર બ્રહ્માનું, દક્ષ પ્રજાપતિનું આવવું, બધા દેવતાઓ ઊભા થઈ થઈને એને આમ સત્કાર કરે છે. શિવને કાંઈ ખબર નથી, પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા નથી, એને ખબર પણ નથી કે આ સભાની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા છે. દક્ષ પ્રજાપતિએ જોયું કે મારી સભામાં કોણ કોણ દેવતાઓ ઊભા થયા છે, કોણ કોણ બેઠા છે, કોણે મને સત્કાર આપ્યો છે, કોણે મને આદર આપ્યો અને કોણે મને આદર નથી આપ્યો. જુએ છે તો દરેક દેવતાઓ પોતપોતાના સ્થાન ઉપરથી ઊભા થઈને આદર આપે છે. માત્ર પોતાનો અણમાનીતો જમાય એવો શિવ સમાધિની અંદર છે. અને દક્ષ પ્રજાપતિની ભ્રુકુટી હટી ગઈ. ગુસ્સો કરવા લાગ્યા. દેવતાઓ જુઓ, આ નગ્ન દિગંબર, કપડાનું ભાન નથી મારો જમાય, હું આવ્યો છું છતાં ઊભો થતો નથી. શમશાનમાં રહે છે, કપડાના ઠેકાણા નથી,
કયા દેવતાઓની સાથે કઈ રીતે રહેવું, કોની આમન્યા જાળવી, એનું કોઈ આને ભાન નથી. આ મારો દ્રોહી છે, મારી મરજી વિરુદ્ધ મારી દીકરીને એને ફસાવી છે, એની સાથે લગ્ન કર્યા. દક્ષ પ્રજાપતિએ આ યજ્ઞની અંદર શિવનો ઘણો દ્રોહ કર્યો, તિરસ્કાર કર્યો, ન કહેવાના વચનો શિવને કીધા. શિવને મનમાં કાંઈ નથી. કનખલનો એ યજ્ઞ પૂરો થતા શિવજી પોતાના સાથીઓની સાથે, શૃંગી ભૂંગી આદિ દૂતોની સાથે કૈલાસ ઉપર આવ્યા છે. પિતાએ પોતાનું અપમાન કર્યું છે એવું કોઈ પણ વસ્તુ સતીને શિવજીએ કીધું નથી. કે હું એના પિતાજીની સાથે અણબનાવ થયો ને એ વાત હું ઘરે જઈને એની દીકરી અને મારી પત્ની એવી સતીને કહું તો એને ખોટું લાગે. સ્ત્રી હંમેશા બંને બાજુ બંધાયેલી હોય છે, પતિને કાંઈ ન કહેવાય, એના સસરા પક્ષમાં કંઈ થતું હોય તો ચાય ન કાંઈ કહેવાય, એવી સેન્ડવિચ બનીને રહેતી હોય. એટલે આને દુઃખ થાય એવું કોઈ વચન મારે કહેવું નથી. શિવજી કાંઈ બોલ્યા નહીં. શિવને મનમાં પણ કાંઈ નથી, પોતાની મસ્તીમાં છે. પ્રજાપતિ દક્ષ એને વાત હજી આવડી આ મનમાં ઠસી ગયેલી છે. એ અપમાનનો ગુટલો સહન ન કરી શક્યા. ઓલા શિવ ઊભા નથી ત્યાં, એ હજી મગજમાં છે. અને શિવને કેમ હેઠો દેખાડી શકું એ માટે થઈ એક વખત યજ્ઞનું આયોજન કર્યું. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું કે હે દેવતાઓ, તમે બધા મારા યજ્ઞની અંદર આવો, સપરિવાર આવો, સજી ધજી આવો, પોતપોતાના પુષ્પક વિમાન આદિ લઈને આવો અને કૈલાસ પર્વત ઉપર થઈ દરેકે મારા યજ્ઞની અંદર કનખલમાં આવવું. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું. આ તરફ કૈલાસની ઉપર ભગવાન શિવ સતીને ભગવાનની કથા સંભળાવે છે. એ વખતે શિવ સમાધિમાં કથાનું ગાન કરે છે, સતી કથા સાંભળે છે. અને યજ્ઞના સમયમાં દરેક દેવતાઓ પોતપોતાના વિમાનો લઈ પોતપોતાની રાણીઓ, પોતપોતાની દેવીઓની સાથે પુષ્પક વિમાનમાં કૈલાસ પર્વત ઉપરથી દક્ષના યજ્ઞની અંદર જાય છે. વિમાનના અવાજથી સતીનું ધ્યાન વિમાનમાં જાય છે. કથા અટકાવી અને વચમાં જ શિવને પૂછે છે, નાથ, આ બધા વિમાનો ક્યાં જાય છે? શિવ જાણે છે, પણ સતી ખોટી ચિંતા ન કરે એટલા માટેથી સતીને કાંઈ કહેતા નથી. અત્યારે સતી સામેથી પૂછે છે એટલે શિવ કહે છે કે હે સતી, તમારા પિતાજીએ ખૂબ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે ને આ દેવતાઓ બધા છે ને ક્યાં જાય છે? અને સતીનું મન કથામાંથી હટ્યું. ઓહો, મારા પિતાજી યજ્ઞ કરે છે. પણ સતી, આપણને આમંત્રણ નથી હો. ત્યારે સતી કહે છે શિવને કે સ્વામી, પિતાના ઘરે દીકરીને જવામાં વાંધો નહીં, આમંત્રણની જરૂર ન હોય. ખબર પડે ને કે બાપાના ઘરે કથા છે તો આમંત્રણ કંકોત્રીની અપેક્ષા ન રખાય, માત્ર ખબર પડવી જોઈએ. એક મિત્રને ત્યાં મિત્રને ખબર પડે કે કોઈ કામ છે એટલે વગર આમંત્રણે જવાય. એક પિતાને ત્યાં કામ છે એવી ખબર પડે એટલે કોઈ પણ દીકરીએ પિતાના ઘરે જવાય. એક ગુરુને ત્યાં દીદી જરૂર પડે ત્યારે શિષ્યએ વગર આમંત્રણે પહોંચી જવું જોઈએ. ત્યાં આમંત્રણની અપેક્ષા રખાય નહીં. હા, શરત એક જ કે ત્યાં આપણો દ્રોહ ન થતો હોય, ત્યાં આપણી કોઈ નિંદા ન કરે એવું હોય તો જવું. બાકી જવામાં વાંધો નથી. ત્યાં આમંત્રણની ઈચ્છા પણ ન રખાય, આમંત્રણની વાટ ન જોવાય. આપણે તો હગા ભાઈઓ અહીંયા કંકોત્રી આપી આવે તો અમારે નથી જવું. દ્રોહ ન થાય એનું ધ્યાન રાખો. સતી કહે છે, શંકર તમે સાંભળો. સતી કહે છે,
શંકર તમે સાંભળો. મારા પિયરિયામાં જગત હોઈ સ્મરણ કરવા રામ. મારા પિયરિયા જગન એટલે હવન. હોઈ સ્મરણ કરવા રામ. હું જાઉં શિવને પૂછે છે અને શિવ કહે છે શંકર કે છે સતી તમે સાંભળો. શંકર કે છે સતી તમે સાંભળો. તમારા પિયરેથી કંકોતરી ના હોય સ્મરણ કરવા રામ. તમારા પિયરેથી કંકોતરી ના હોય સ્મરણ કરવા રામ. શિવજી કહે છે સતી તમે જવાની ઈચ્છા કરો છો પણ નિમંત્રણ પત્રિકા નથી. દીકરીને ગમે એમ કરીને પિતાને જ્યાં એટલે બચવાના માર્ગ બતાવે. સતી કહે છે શંકર તમે સાંભળો. સતી કે છે શંકર તમે સાંભળો. અમારે દીકરીઓને કંકોતરી નો હોય સ્મરણ કરવા રામ. અમારે દીકરી મરણ કરવા રામ. અમે તો દીકરીઓ છે, દીકરીઓને કોઈ આમંત્રણની ઈચ્છા ન હોય, આમંત્રણની અપેક્ષા પણ ન રખાય. મારા પિતાને જ્યાં યજ્ઞ છે હું તો જઈશ. શિવજીએ ના નથી પાડી. ઠીક છે ભલે જાઓ. સાથે નંદી આદિ ગણોને મોકલ્યા કે તમે પણ સાથે જાઓ. અને સતી દક્ષિણા યજ્ઞમાં ગયા. સતી તો જઈને જગનમાં ઉભા રહ્યા. સતી તો જઈને જગનમાં ઉભા રહ્યા. સતીએ ક્યાંય ન મળ્યા, સતીને ન મળ્યા માન કે પાન. ભજન કરવા રામ ના. સતીને નામ રામા. કોઈ આદર આપ્યો નહીં સતીને. કોઈ હાલ દીકરી એમ ન કીધું. સ્મરણ કરવા રામ. અને ગુસ્સે તામ્રવર્ણ થયા સતી. કોઈ ભાવ ન પૂછ્યો. આપણે કહીએ ને મોટા ઉપાડે ગયા હતા ને કોઈ બોલાય હોય ને સતીનું આવું છે કે પિતાને ત્યાં જાય છે એટલે બાપ હામો દોડશે, મારી દીકરી મારો દીકરો આવ્યો એમ કરી. બીજી બહેનો હતી ને તો મોઢા મચકોડે છે. કોઈ આદર આપ્યો નહીં.
યજ્ઞની અંદર માત્ર માનો બચાવ તુલસીદાસજી રામચરિત માનસની અંદર લખે છે. પિતા ભુવન જબ ગઈ ભવાની, પિતા ભુવન જબ ગઈ ભવાની, પિતા ભુવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગયો ભવાની, છાપ કાહુ ન સન્માની, દક્ષ કાહુ ન સન્માની, દક્ષ છાપ કાહુ ન સન્માની, દક્ષ ત્રાસે કાહુ ન સન્માની, પિતા ભુવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, સાદર મિલે ભલે એક માતા, સાદર ભલે એક માતા, સાદર ભલે મિલી એક માતા, સાદર ભલે એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, પિતા ભુવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની. પિતાના ઘરે ગયા, માએ આદર આપ્યો, આવ દીકરા. પિતાએ જોયું પણ નહીં, સુદ્ધા જોયું સતીએ કે જાવ તો ખરી યજ્ઞની અંદર, યજ્ઞશાળામાં કેવું આયોજન છે. યજ્ઞશાળાની અંદર ગયા, સુંદર એવો યજ્ઞ કુંડ તૈયાર થયેલો છે, યજ્ઞશાળા સુંદર શણગારી છે, બધા સ્થાપનો કર્યા છે, પણ ઈશાનમાં જ્યાં દ્રષ્ટિ કરી, જ્યાં શિવનું સ્થાપન હોવું જોઈએ તે જગ્યા ઉપર પોતાના સ્વામી એવા મહારુદ્ર શિવનું સ્થાપન નથી, અને સતીને ગુસ્સો આવ્યો. તામ્રવર્ણ થયા સતી યજ્ઞશાળાની અંદર, ભ્રકુટી, આંખો લાલ ચોળ, અને સતીને ગુસ્સો આવ્યો. હે સભાસદો સાંભળો, સુનું સભાસદ સકાલ મુનિંદા, કહી સુનીને ન શંકર નિંદા. સુનું સભાસદ સકાલ મુનિંદા, કહી સુનીને ન શંકર નિંદા. તો ફલ તુરત લબ સબ કાહું, ભલી ભાંતિ પતિતાબ પિતાહું, સો ફલ તુરત લબ સબ કાહું, ભલે ભાંતે પછતાવું પિતાહું. એ સભાસદો સાંભળો, જેણે જેણે શિવની નિંદા કરી છે અથવા તો એ શિવની નિંદા સાંભળી છે, એને તરત જ એ શિવ નિંદાનું ફળ મળે. મારા પિતાએ મારા સ્વામીનો દ્રોહ કર્યો છે, શિવનો દ્રોહ કર્યો છે. હવે મારે શિવ દ્રોહીની પુત્રી તરીકે ઓળખાવું નથી. હું પાછી કૈલાસ જાઉં, મારો સ્વામી મને બોલાવે કે આવ શિવ આવ દક્ષપુત્રી, અને જ્યાં મારા બાપનું નામ લે દક્ષપુત્રી કહે તો હવે મારાથી સંભળાય નહીં, એટલે હવે મારે પાછું જાવું નથી. જે કોઈ શિવની નિંદા કરી છે અથવા સાંભળી છે ને એને એની નિંદાનું ફળ મળશે. આમ કહી અને સતી તામ્રવર્ણ થયા, પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો, અને યોગાગ્નિની અંદર સતી બળીને
સુખ હરની તારક જળ તારની આપ અમરની સદા સમરની સુખકારી ચામુંડા સારી માતું મારી પાટક હારી તું પ્યારી કૃપાળી સોળ અડાળી વિચ ભુજાળી માકારી અરજે વાતારી કુદર પરવાળી માત ભવાની પરજાળી તે દરિયાઓ દુગડા કા બોરો અટાવો જગજનની દેખો ડલવાજ બ્રહ્મણી માડી ભીડ ભાંગને માકાળી ભીડ ભાંગને માં તુમરો યશ ગાવે ભૂત ભાવે તો હટાવે સુખ પાવે અભી સમાવે અરજ દબાવે ભસ્મ લગાવે નવ લાખ જણિયા આડા ધનિયા સમર્યા વતને વેલી થઈ વારે કર તું જાલે બેઠી ભાલે નવ ઘણે સાગર જળ પીતી મારક કીતી સિંધમાડી થોજ ફરે ખોડલ ખમ કાળી ગરધર માતું ભાળી સુનાળી મારી માતું અને દશના સેવકોએ નંદી આદિ ગણોને માર્યા ને ભગાડ્યા. નારદ મુનિ આ તરફ આવ્યા કૈલાસમાં, શિવજી સમાધિમાં છે અને શિવજીને સમાચાર આપ્યા કે ગજબ થયો મહાદેવ, ગજબ થયો. શું થયું? સતી ગયા પિતાને જ્યાં યજ્ઞની અંદર અને તમારું અપમાન સહન ન કરી શકા, પોતાના યોગાગ્નિની અંદર પોતાના પ્રાણને ત્યાગ્યા છે અને શિવ તામ્રવર્ણ થયા, જટા ખોલી અને કેરું તાંડવલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે દતિ પ્રતિક્ષણમ મમ દંડ વિંગલંજલમ પ્રવાહ પાવિનર્દલય કલૈવલમ કલમ ભિનામ ભુજંગ ડુંગ માલિક ડમટ 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 વિનાદ વન ડમરવયમ જકાર ચલ તાંડવમ તનોતુ ના શિવ શિવા શમ શૃંગ શમ વિશાલ જટા ઝૂટ રંગ કી તરંગ માલ વિમલ નીર કાજે લોચન સે લાલ લાલ ચંદન કી ભોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ઘોડી વિવર સાજે મુંડન કે કંઠમાલ વિશદ હૃદય ખુશાલ બોલે મહારાજ આજ. અને તાંડવ શરૂ કર્યું અને શિલાની ઉપર પોતાની જટા ફચાડી અને તેમાંથી વીરભદ્ર ઉત્પન્ન કર્યો. આદેશ કર્યો, જાઓ તમે દક્ષિણા યજ્ઞનો વિધ્વંસ કરો. સેનાને લઈ શિવગણોને લઈ વીરભદ્ર જાય છે. શિવ આજ્ઞાથી દક્ષિણા યજ્ઞનો ભંગ કરે છે. લપટ છે શીશ ભે શંકર મહારાજ રાજ તાંડવના તેરે ભાઈ ભોલે મહારાજ રાજ તાંડવના. એ ભૃગુની દાઢી ખેંચી નાખી, વૃષણના દાંત તોડી નાખ્યા. ભગદક્ષ, જુઓ આ તમારી દીકરી મરી ગઈ. આ ઓલો વીરભદ્ર આવીને બધાને હેરાન કરે છે. ઓલો દક્ષ પ્રજાપતિ કે દીકરી ગઈ તો મારી ગઈ, તમે હું કામ હેરાન થાવ? અને સહેજે મનમાં જ નથી. એવો ઈર્ષ્યામાં અંગ બનાવ્યો દક્ષ પ્રજાપતિ. દેવતાઓને ચિંતા થઈ, બ્રહ્માની પાસે ગયા. દક્ષના પિતા છે. બ્રહ્મા કે આમાં મારું કઈ ન આવેલું, હાલો વિષ્ણુની પાસે. એટલે વિષ્ણુની પાસે ગયા કે શિવને મનાવો. વિષ્ણુ કે તો બધા ત્યાં ગયા હતા, હું કામ? એ કે આમંત્રણ હતું એટલે. એ કે આમંત્રણ હોય તો બધે ત્યાં વયું જવાનું, વિવેક તો આપણે કરવાનો. આમંત્રણ તો બધી જગ્યાએથી હોય, જાવું ન જવાનું એનો વિવેક તો રાખવો કે નહીં? ક્ષમા માંગવી હોય તો ચાલો, હું તમારી સાથે શિવની પાસે આવું છું. બધા દેવતાઓ, વિષ્ણુ, બ્રહ્મા આદિ દેવતાઓ શિવની પાસે કૈલાસમાં આવ્યા અને શિવની સ્તુતિ કરે છે. ચાલો આપણે પણ ભાવથી ભોળાનાથને થોડી વાર લડાવીએ. સોમવાર તો કાલે છે, પણ હનુમાનજીનું સાનિધ્ય છે ને, રુદ્રાવતાર કાયમ આપણી નજર સામે જ છે. ભાવશે. ડાક ડમરું વાગે ને, ડાક ડમરું વાગે ને શિવજી તાંડવ નાચે.
શિવજી તાંડવ નાચે મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાકર ડમરો વાગે ને શિવ તાંડવ નાચે. આવશે ગાઓ બધા. શિવ સરબત પિતા પિતા ગાઓ. નાચે. મને વાલો વાલો શિવજું નામ લાગે. ડાકર ડમરું વાગે ને શિવજી તાંડવ નાચે. શિવજી તાંડવ નાચે મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાકર ડમરો વાગે ને શિવ તાંડવ નાચે. શિવ તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ભાલે ત્રિપુણ ચંદ્ર ભાલમાં શોભે છે ત્રિશૂળ. ભાલે ત્રિશૂળ ચંદ્ર ભાલમાં શોભે છે ત્રિપુંડ. ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે. ગળે સર્પ પહેર્યા છે ભરપૂર. કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે ભરપૂર. કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે ભરપૂર. કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે ભરપૂર. શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે. 14 બ્રહ્માંડ ગાજે મને વાલું વાલું શિવજીનું નામ લાગે. શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ નાચે. 14 બ્રહ્માંડ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાકર ડમરું વાગે ને શિવજી તાંડવ નાચે. શિવજી તાંડવ નાચે. ગણેશ કાર્તિક જોવા આવ્યા સાત પરવતીમાં. ગણેશ કાર્તિક જોવા આવ્યા સાત પાર્વતીમાં. ગણેશ કાર્તિક જોવા આવ્યા પરવતીમાં. ગણેશ કાર્તિક જોવા આવ્યા સાત પાર્વતીમાં. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાત. આવ્યા સૌ સંગાત. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાત. બ્રહ્મા ને મુનિન્દ્ર આવ્યા સૌ સંગાત. નારદ વીણા રે વગાડે સંગીત ગુંજી વાગે. સંગીત ગુંજી વાગે મને વાલું વાલું શિવજીનું નામ લાગે. નારદ વીણા રે વગાડે સંગીત ગુંજી વાગે. સંગીત ગુંજી વાગે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાકર ડમરું વાગે ને શિવજી તાંડવ નાચે. શિવજી તાંડવ નાચે મને વાલું વાલું શિવજીનું નામ લાગે.
મહાદેવ કી હાર હાર. આજનો દિવસ છે, કાલથી નકરા પછી તમને બે હવાય નહીં દઉં, એટલું યાદ રાખજો. કાનો આવી જવા જોઈએ એક. ભાવશે એક વાર જય જયકાર કરો. નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ. બહુ છે. દેવતાઓએ સ્તુતિ કરી, પ્રસન્ન થયા શિવજી. યજ્ઞશાળાની અંદર ગયા છે, શાંત તો થયા છે. શિવજીએ સતીના શબને હાથમાં લીધું અને પાછો ત્રિનેત્ર ખુલ્યું છે, તાંડવ કરે છે. સતીના શવને લઈ અને જાણે કે પાગલ થઈ ગયા શિવજી. વિષ્ણુથી આ ન જોવાયું અને પોતાના સુદર્શન ચક્ર વડે 51 સતીના ટુકડા કર્યા અને તે જ્યાં જ્યાં પડ્યા ત્યાં 51 શક્તિપીઠો ઊભી થઈ. એવી કથાઓ છે. ભાગવતજીમાં એ કથા નથી, પણ આ શિવ નો મલિમાલિન્ય થયો, જે દક્ષ પ્રજાપતિની સાથે વેર થયું, એની કથા છે. પછી તો એ સતી મરતી વખતે, પ્રાણ ત્યાગ કરતી વખતે શિવજીને ભવે ભવે શિવજી પ્રાપ્ત થાય એવું વચન કહી અને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. એટલે બીજા જન્મની અંદર હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મા. શિવજીની આ અદ્ભુત લીલા, અદ્ભુત કથા શિવપુરાણની અંદર વિસ્તારથી છે. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ફરી વખત શરૂ થયો. અત્રિ અનસૂયાને ત્યાં ત્રિદેવ બાળક બનીને આવ્યા. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા દ્વારા ત્રિદેવતાઓની એકતા સિદ્ધ કરી કે બ્રહ્મા, વિષ્ણુ કે શિવ એ માત્ર નામ અલગ છે, કોઈ એની અંદર ભેદ ન રાખશે. આપણો ધર્મ તો એવો થઈ ગયો, શિવને માને વિષ્ણુને ન માને, વિષ્ણુને માને બ્રહ્માને ન માને, આ દેવતાને માને ફલાણા દેવતાને ન માને, ફલાણાને માને ઢીકણાને ન માને. દેવતાઓની અંદર આપણે ભાગ પાડ્યા. દેવતાઓની અંદર કોઈ વેરઝેર જેવું છે જ નહીં. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય એક જ સ્વરૂપ છે. આ કથા દ્વારા તે સિદ્ધ કર્યું. પછી 8મા અધ્યાયથી ધ્રુવજીનું અર્થ પ્રકરણ બતાવે, એમાં ધ્રુવ ચરિત્રની કથા છે. મૈત્રેય મહારાજ વિદુરજીને કહે છે, વિદુર, નારદ, ઋષભ, હંસ, અરણી આદિ બ્રહ્માજીના પુત્રો નિષ્ઠિક બ્રહ્મચારી રહ્યા હતા. તેમના ગૃહસ્થાશ્રમનો એણે લોકોએ સ્વીકાર ન કર્યો. બ્રહ્માની પીઠમાંથી અધર્મ થયો. તેના વંશમાં દંભ, હિંસા, કલી, માયા, લોભ વગેરે સંતાનો થયા. મનુ મહારાજના 2 પુત્રો છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રતની કથા 5મા સ્કંદમાં છે. અત્યારે ચતુર્સ્કંદની અંદર ઉત્તાનપાદની કથા છે. જીવ માત્ર ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદ એટલે પગ ઉપર ને માથું હેઠે, ઊંધા માથે, એનું નામ ઉત્તાનપાદ. જીવ માત્ર ઉત્તાનપાદ છે. જન્મ લીધો ને તે બધાના પગ ઉપર હતા, માથું નીચે હતું. ઉત્તાનપાદ એ જીવ છે, એને 2 રાણી છે. એક છે સુનીતિ અને એક છે સુરુચિ. જીવ માત્ર ને 2 રાણીઓ છે. એક રુચિ રુચિ છે ને એકને નીતિ નીતિ છે. બંનેમાંથી જીવને શું ગમે છે? રુચિ રુચિ. નીતિ નીતિ કોઈને ગમતું નથી. નીતિની વાત આવે ને આગો ભાગે ને, રુચિકર હોય ને ત્યાં આ જોશે ને, આ ચાલશે ને, આ જોઈશે ને, આ સારું છે ને, બસ એ રુચિકર હોય ને એની તરફ જીવ આકર્ષાય. કીધું જીવ માત્ર ઉત્તાનપાદ છે, એને 2 રાણી છે, સુનીતિ છે, એકનું નામ સુરુચિ છે. કોઈને સુનીતિ ગમતી નથી, સુરુચિ વાલી લાગે છે. આ ઉત્તાનપાદ રાજાને સુનીતિ અણમાનીતી ને સુરુચિ માનીતી. સુરુચિનો પુત્ર છે તે ઉત્તમ અને સુનીતિનો જે પુત્ર છે તે છે ધ્રુવ. ધ્રુવ એટલે અચળ, અખંડ, અવિચળ. રાજા સુરુચિને અતિશય પ્રેમ કરે છે. સુરુચિની સાથે રાજગાદી ઉપર બિરાજમાન છે. સુનીતિને એ માનતો નથી. સુનીતિનો દીકરો છે એ છે ધ્રુવ. એક વખત રાજમહેલમાં રમતો હતો. એણે એના ભાઈને સુરુચિના ખોળામાં રાજાની સાથે સિંહાસન ઉપર બેઠેલો જોયો અને એ પણ રાજાની પાસે ગયો. એના પિતાજી છે. ઉત્તાનપાદની પાસે જઈને એના ખોળામાં બેસવા ગયો. પિતાજી, મને ખોળામાં બેહાડો ને. એટલે ઓલી અણમાનીતી રાણી સુરુચિ હતી ને બાજુમાં જ બેઠી હતી. તરત ધક્કો માર્યો. જા, આ રાજાને ખોળામાં બેહવું હોય ને તો ભગવાનને રાજી કરે ને કે મારા ખોળે તને જન્મ આપે, મારા દીકરા તરીકે તું જન્મ ને તો તને આ ખોળામાં બેહવા મળે, તો આ રાજગાદી મળે, એ સિવાય તને ના મળે.
અને છોકરો તો રડતો 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 એની માની પાસે સુનીતિની પાસે આવ્યો. માએ શાંત કર્યો, બેટા શા માટે રડે છે? એટલે ધ્રુવજી કહે છે, મને મારી માએ અપરમાએ મને મેણા માર્યા. મારી અપરમાએ મને કીધું છે કે જા રાજગાદી ઉપર બેહવું હોય ને તો ભગવાનને રાજી કર અને મારા કુખે જન્મ લે. એટલે સુરનીતિ કઈ બાંધવા નથી ગઈ, ઉલટાનું કીધું સરસ છે બેટા, તારી માં એ પણ માં જ છે ને, ભલે અણમાની તીરી. પણ એને કીધું તો સાચું જ તે, દીકરા તારી આ ઉંમર રાજગાદી ઉપર બેસવાની નથી, ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટેની ઉંમર છે. જુઓ, માં બાંધવા નથી ગઈ, માં ઉલટાની દીકરાને શિખામણ આપે છે, અપરમાનો પક્ષ લે છે. સુનીતિ કે તારી માં છે ને તારા ભલા માટે જ કહે છે ને, જા તપ કર. 5 વર્ષનું નાનું બાળક ધ્રુવજી માતાને વંદન કરી અપરમાના મેણાથી જંગલમાં વનમાં તપ કરવા જાય છે. રસ્તામાં પરીક્ષા કરવા માટે નારદ મુનિ આવ્યા. એ છોકરા કઈ બાજુ જા? ધ્રુવજી કહે છે ભગવાનને મેળવવા, તપ કરવા. અરે તપ કરવા? નારદ મુનિ પરીક્ષા કરે છે, આ 5 વર્ષનો બાળક તપ કરવા જાય? અરે તારી જેવા નાના નાના 5 વર્ષના બાળકને હું આવડે ને તપ કરશે? મોટી મોટી જટા ધરાવી, વધારી અન્ન જળનો ત્યાગ કરી, હુકા પાંદડા ખાય લંગોટી ભર પહેરી અને એક પગે ઉભા રહીને તપ કરે છે. એ લોકોને ભગવાન નથી મળ્યા ને તને મળી જાય? એટલે ધ્રુવજીએ બહુ સુંદર વાક્ય કીધું હો, કે એ લોકો ન મળ્યા ન મળ્યા, મને મળશે, કારણ મને નારદ મુનિ તમે મળ્યા. જેને નારદ મળી જાય ને, જેને સમર્થ સદગુરુ મળી જાય ને, એને ભગવાન મળે જ તેને. નારદજી રાજી થઈ ગયા. ઓ વાહ, નાનું તું બાળક તો જો હોશિયાર કેવું. એ દાઢી જટાધારીને ન મળે તો ન મળે, કારણ કે એને નારદ નથી મળ્યા, મને નારદ મળ્યા એટલે મને ભગવાન મળશે. અને નારદ રાજી થઈ ગયા. એને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદ મુનિએ ધ્રુવજીને આ મંત્ર આપ્યો, આ મંત્રનું રટણ કરજે, જા તને ભગવાન મળશે. મધુવનમાં જઈ ધ્રુવજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા ભગવાનને સાક્ષાત્કાર કર્યો, તપ કર્યું છે. પહેલા મહિને અન્ન જળનો ત્યાગ કરી, બીજા મહિને માત્ર ફળ ખાઈને, ત્રીજા મહિને માત્ર જળ લઈને, ચોથા મહિને માત્ર વાયુ ભક્ષણ કરી, 5મા મહિને તો વાયુ ભક્ષણ એટલે હાહ લેવાનું બંધ કરી દીધું. વાયુ ભક્ષણ કર્યા વગર જીત શ્વાસો જીતેન્દ્રિય, અને શ્વાસને રોકી રાખ્યો ધ્રુવજીએ. અને એને શ્વાસ શું રૂંધો, આખા જગતના પ્રાણી માત્રના શ્વાસ રોકાઈ ગયા. દેવતાઓ હાહાકાર મીડા કરવા કે આ શું થાય છે? જ્યારે નારાયણ કહે છે મારો ભક્ત મારું પૂજન કરે છે, મારું તપ કરે છે, એણે શ્વાસને રૂંધ્યો છે એટલે જગતના જીવ માત્રના શ્વાસ રૂંધાયા છે. તમે ચિંતા ન કરો, હમણે હું એને તપશ્ચર્યામાંથી મુક્ત કરું છું. અને ભગવાને ધ્રુવજીને અંતરાત્માની અંદર દર્શન આપ્યા. ધ્રુવજીએ એ દર્શન કર્યા અને આંખો ખુલ્લી ગઈ, જોયું એ સ્વરૂપ કાંઈ દેખાતું નથી. ફરી વખત ધ્યાન લગાવ્યું, ત્યારે પણ એ સ્વરૂપ ફરી વખત ધ્યાનમાં આવ્યું નહીં. ત્યારે એ બાળક રડવા લાગ્યો. ચતુર્બુદ્ધ નારાયણ સાક્ષાત તેની સન્મુખ પ્રગટ થયા. બોલીએ ચતુર્બુદ્ધ નારાયણ ભગવાન કી જય. આ મધુવનની અંદર હરિ અવતાર છે. ભગવાનને હરિ સ્વરૂપે દર્શન આપ્યા. ધ્રુવજીએ 2 હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી. કાંઈ બોલી શકતો નથી. હવે નાનું તો 5 વર્ષનું બાળક, સામે સાક્ષાત શ્રી હરિ બિરાજમાન છે. નાનું બાળક બોલે તો શું બોલે, સ્તુતિ કરે તો કઈ રીતે કરે? જે હૈયે છે હોઠે આવતું નથી, તે આંખો દ્વારા પ્રગટ થવા માંડ્યું. આંસુડા બની અને રડવા લાગ્યું. કરુણાવશ ભગવાનના દર્શન કરે છે. આંખમાંથી અશ્રુની ધારા વહી જાય છે. આ બાળક કશું બોલી શક્યું નથી. ભગવાને પોતાનો શંખ હાથમાં લીધો અને ધ્રુવજીના મસ્તક ઉપર પધરાવ્યો છે. ક્યાં તો જ્યારે જાણે કે વાચા ફૂટી હોય એમ ધ્રુવજી બોલવા લાગ્યા. સ્તુતિ કરે છે ભગવાનની. યોંતઃ પ્રવિચ્ય મમ વાચ
ચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધરં સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણં શ્રવણત્વગાદિ નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે પ્રભુ, તમે જ મારી અંતઃમાં સુતેલી વાણીને જાગૃત કરો છો. તમારી કૃપા વગર કાંઈ બોલી શકાતું નથી. પ્રભુ, તમે જ કૃપા કરો છો. શું માગ્યું? ભવે ભવે યથા ભક્તિ, તમારી ભક્તિ મને પ્રાપ્ત થાવ. પ્રભુ, મારે કશું જોતું નથી. હું તો માત્ર મારી અપરમાએ કીધેલા વચનને લઈ અને તમને પ્રગટ કરવા આવ્યો હતો. હરિ કહે છે કે વત્સ, તારે રાજગાદી જોઈએ છે ને? હકીકતે આ બધું ઊભું તો ક્યાંથી જો કે બાપાને ખોળામાં બેહવા ગયો ને તારી અપરમાએ તને ના પાડી ને. જા, હું રાજ આપું છું તને. આશીર્વાદ આપ્યા, કશું માગવાની ઈચ્છા થતી નથી. ભગવાને સામે હાલીને આપ્યું છે. ભગવાન તો બધું જાણે છે. આપણે માગવું નહીં પડે. ભગવાનના શરણે વૈયા જાવ ને, ભગવાનને આપવું પડશે. એ આપશે. આપણી બધી બીમારીઓને એ જાણે છે. આને શું જોતું, શું નહીં. અને એ પાછું એ શું આપશે? જે આપણને ફાયદામાં છે ને એ જ આપશે. જેનાથી આપણને નુકસાન થાય ને એવું નહીં આપે. જા, વચન છે. ધ્રુવજી આવ્યા, અપરમાને પહેલા પગે લાગ્યા કે માં, તમને પગે લાગુ છું, કારણ કે તમે મને મેણું માર્યું ને એટલે હું વનમાં ગયો ને એટલે ભગવાન દેખાણા. તમે કઈ કીધું જ ન હોત તો ભગવાન મને ન મળ્યો હોત. કેટલા સરળ છે ધ્રુવજી. સમય જતા ઉત્તમ યવનો દ્વારા મરાયો છે. ધ્રુવજી એની સાથે યુદ્ધ કર્યું છે. પિતાની ઉંમર થઈ છે. ઉત્તાનપાદે તેના પુત્ર ધ્રુવજીને રાજગાદી સોંપી અને પોતે પોતાની અણમાનીતી હોવા છતાં અત્યારે સુનીતિને લઈ અને વનમાં ગયા છે. ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ કર્યું અને અંતકાળ સમય આવ્યો ત્યારે ભગવાન વિષ્ણુના પાર્ષદો એને લેવા માટે આવ્યા છે ધ્રુવજીને. એ ધ્રુવજી રડવા લાગ્યા. કેમ? મૃત્યુ વાલું નથી કે વાલું એમ નહીં કે જેને લીધે થઈને મને મુક્તિ મળી, જેને લીધે થઈને ભગવાન મને મળ્યા, એ મારી માં ક્યાં? મને તમે વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાઓ છો તો એમ મારે સ્વર્ગમાં નથી જવું. તો પેલા મારી માની મુક્તિ જોવી છે. એટલે પેલા વિષ્ણુના પાર્ષદો કહેજો આગળ એક વિમાન જાય ને એમાં તમારી માતા જાય છે. પેલા એને મુક્તિ હોય. જેના ઘરમાં ભગવત ભક્ત જન્મ લઈને એની માતાને તો પહેલા મુક્તિ મળે. જ્યાં આવા સદભક્તો જન્મ લઈને ત્યાં એના પિતૃઓને પહેલા મુક્તિ મળે. પછી તો એ સદેહે મૃત્યુ ગોઠણ પર બેઠું ને એની માથે પગ મૂકી અને ધ્રુવજી વિમાનમાં બેઠા. જુઓ, આમનમ સ્વર્ગમાં તો જવાય નહીં. મૃત્યુ તો સ્વીકારવું જ પડે. મૃત્યુ વગર તો કોઈ જઈ ન શકે. એટલે તો કે થયું ભલે મૃત્યુ આવ્યું ને એને માથે પગ મૂકીને ધ્રુવજી વિમાનમાં બેઠા. અને સ્વર્ગમાં અચળ હજી પણ ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો અવિચળ રાજ આપ્યું છે. ભગવાનની ભક્તિ કરે એની લાજ ભગવાન કેમ જવા દે? એટલે જ પ્રસિદ્ધ પદ છે ને, હરિને ભજતા એ હજી કોઈની લાજ જતા નથી જાણી. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા કમળિયાને
સ્નાન આપ્યું. પછી એક અધ્યાયમાં પૃથુ ચરિત્ર કીધું છે.